દેશ અત્યારે પહેલગામની ઘટનાને લઈને દુઃખમાં છે. દરેક લોકોમાં ગુસ્સો ભરાયો છે. ત્યારે રાજકોટમાં તો ભાજપ મહિલા મોરચો બર્થડે સેલિબ્રેશન કરવામાં વ્યસ્ત બન્યો છે. ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીની ઘરે પહોંચ્યો. પહેલા શોક વ્યક્ત કર્યો અને હવે ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી. આ બર્થડે સેલિબ્રેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત તમામ લોકો હાજર હતા. જોકે હાલ આ સમગ્ર મામલે વિવાદ સર્જાતા હવે ધારાસભ્ય દર્શિતા શાહ બચાવની ભૂમિકામાં આવ્યા છે અને તેમણે તો એવું કહ્યું કે આ કેક કટિંગ અને ઉજવણી જે થઈ રહી હતી તેની મને કંઈ જ જાણ નહોતી. હું ત્યાં પહોંચી અને કાર્યક્રમ ચાલતો હતો. કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડીને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કર્યું, ફોટોઝ પડાવ્યા, વિડીયો કરાવ્યા. આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનને લઈને ફોટોઝ ને વિડીયોઝ અપલોડ પણ કરવામાં આવ્યા. એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી. લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ. એક બાજુ આપણે આતંકવાદનો ખાત્મો કરવાની વાતો કરતા હોય, વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય, અને બીજી બાજુ આપણે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો દ્વારા આવું ઉજવણીના કાર્યક્રમો થાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી. મહિલા મોરચાના કાર્યકરોએ જાણે બહાદુરીનું કોઈ કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં આ ઉજવણીના ફોટોઝ પણ મૂક્યા. ગત રાત્રિના રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. આવો કાર્યક્રમ રાખ્યા બાદ અને જ્યારે આખો દેશ શોકમાં છે ત્યારે આવી કરતૂત તેઓ કેવી રીતે કરી શકે? મહિલા મોરચાના કરતૂતથી લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ મામલે દર્શિતા શાહે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું કે મેં ઉજવણી કરી નથી. જોકે તેઓ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, પણ તેમ છતાં તેમણે કહ્યું કે મેં ઉજવણી કરી નથી, મને ઉજવણીની કોઈ જાણકારી નહોતી. ગઈકાલે 69 વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોનથી પહેલાં શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે, એ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવું છું. ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા 2 દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા. 23 તારીખ અને 24 તારીખે હું એક પણ શોભાયાત્રામાં કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી. આ ઘટનાના સંદર્ભે ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી. બપોરે 12:30 વાગ્યાની આસપાસ મારે બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો. અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો? ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું. એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે, તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો, તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ. ત્યાં બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ. જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર 1ની ટીમ અને બીજા બધા મહિલા મોરચા, મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા. અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા. ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધાએ કેક ખાઈ પણ લીધી હતી. અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી, એ લોકો ફોટા પાડતા હતા, એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી. સ્વાભાવિક છે કે બધા 69 વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય, મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાઓ. અને હું બરાબર એ સમયે પહોંચી. હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને, તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ, હું કેક પણ નહોતી લઈ ગઈ, હું ફૂલનો ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ. માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી. પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બહેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવી કોઈ વાત નહોતી થઈ. હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો.
પણ હું 5 જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બહેનોની લાગણી હતી એટલે બધા સાથે ગ્રુપ ફોટો મળાવી અને 5 જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે આ વિશે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.